અંગ્રેજો જે લુગડા પહેરતા એવા લુગડા તો બેન્ડ વાજાવાળા પહેરીને ખમ્માક 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 કરતા, એવા ટોપા પહેરીને ગોઠણ ગોઠણ સુધીના બૂટ ને છોડ દો આ ચલ જમાના ક્યાં હે એ ક્યાં કરો. પીરસવા વાળા ક્યાં ક્યાંથી આવે? તમને લાગે, બાકી ડાયાબિટીસ હોય એ ભાફલાય કે આવવા જ જોઈએ ઢેફલું આવવાઈ ગયો. ઢેફલાનો દીકરો થામાં ગોટો વળી જાય, એ ડોહી પીરસીને વહી જાય. હે ગોગી તું ક્યાં ગામ ને રહેવા દે, મુંબઈની છે. હે કેવું છે, કેવા લગ્ન થાય ખરેખર બહુ સરસ. અત્યારે આમ બધું જોઈ તા આપણને એમ થાય કે પાછા એટલે કોકની જાનમાં જાય એમ પાછું તમે પાછું એમ થાય કે હજી જાય ક્યાંક પ્રસંગ. બહુ લગન લગન છે. એક જણ આમ ફેરા ફરતો હતો, પછી કેવું આવે ફેરા ફરતા હાથમાં તલવાર ને વળે આમ કેવી કેવી એન્ટ્રી પડતે આમ અણવર વાળી બાજુમાં ઘડી ઘડી એનું મોઢું લસ્યા કરે. અહીંયા છે ડાગો છે. અને પછી તો હેડા જાય તો કોઈ બાપે ન પૂછતો હોય, પણ એ થોડાક દીધો ને એવો લપટ પટપટ કરે ને વળી આમ હજળ. એ તો હવે તો કાંઈ કંઈ થોડુંક હળવું થયું. આ વડીલોને પૂછો, અગાઉ કહેતા તારે જો માંડવામાં કાંઈ બોલવાનું નહીં. આમાં અમારા સમયની વાત કરું, અમારા સમયથી આગળ મારા 90માં લગ્ન થયા, નક્કી કરો હે. અને એની પહેલા અમે નાના હતા સાહેબ, આ તમને વાત કરું 40 વર્ષ પહેલા બળદગાડા મેં જાનમાં હું ગયેલો છું. છોકરાઓ ઠાઠિયા પકડીને બેઠા હોય અમે, અને એ જે બળદગાડાની હરીફાઈ હાલે અને એમાં ગામડાના આપણા તે રોદા સાહેબ, રોદો આવે ને ઠાઠિયા હોતા ભાગ દઈને પડી ગયો. અને પાછા સોલા એ તો બાપુજીને કહેવાય નહીં. સોલાના હોય ને આપણે ઓળકોળામાં રમતા ક્યાંક રમતા રમતા પડ્યા, સોલાનું હોય તો ઘીરે કહેવાય નહીં. એ સારું ન થાય ત્યાં સુધી ત્રાવું દાલવાનું. એ ભાળીએ તો બે એ નાખે ક્યાં પડ્યું તું. એને બદલે અત્યારના છોકરા કેટલા ભાગશાળી, પડે તો આખું ઘર મારું ચીકું ભૂલી ગયું. હવે આ તારું શીકડું ડોવા 22 મહિનાનું થાય તો હાલતા નહીં શીખે. હે કેવું કેવું આમ આમ લગન લગન છે. બળદગાડામાં અમે ગયેલા છીએ જાનમાં. એક બળદગાડામાં જાનમાં ગયા હોય, ઉતારો આપ્યો હોય, ખુરશીયું નહીં હોતી દી સાહેબ, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખ્યા હોય, એની માથે રજાઈઓ નાખી હોય. આ નરું સત્ય, મોટી ઉંમરના માતાઓ બહેનોને બધાને ખબર, આ વડીલોને ખબર. સામે 2 ડબ્બા ઊંધા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત ગોઠવી દે, એની માથે મોતીના રમકડા મૂકી દે. એ શો ટેબલ. ખીલ્યત વરરાજાની તલવાર રહી ગઈ હોય, આ વળી 2 ડબ્બા ઉપર રજાયું નાખે, એમાં વરરાજાનો અણવર બેઠા હોય, વરરાજા વળી આમ હોય, ઘેરેલી કીધું હોય કે આમ 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 ટટાર જ બેહવાનું, તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય, એટલે હા હજળ જ બેઠો હોય. આમ કોઈક એમ કે પાન ખાવું છે તો ઓલી પેલી બીજો પૂછે માવો. ત્રીજો પૂછે ચા. હવે એક તો એને હજડ કર્યો હોય. અને ત્યારે સાહેબ વાનાના રિવાજ, બરોબર ને કાકા, જેનો દીકરો ભણતો હોય ગામડામાં તો સાહેબ ગામ એને વાના ખવડાવે 10 દિવસ. જમવા વાનો ખાવો એટલે જમવા લઈ જાય દીકરાને, એ વરરાજાને જેના લગ્ન હોય એને જમાડે ત્યાં, અને પાછા ઢોલીને બોલાવે. અને એની ઘરેથી માથે આમ આમ સરસ મજાની હાડી રાખી હોય, ચારે શેડે કંઈક દીકરીએ પકડી હોય, વરરાજાએ આમ તલવાર વચ્ચે રાખી હોય, એક હાથમાં નાળિયેર આપ્યું હોય, એને ભર્યો કહેવાય, હાથમાં હવા રૂપિયો મૂકે, અને દીકરીઓ ગીત ગાચ્યું ગાચ્યું પાછું ઘર સુધી મૂકવા આવે. હજી મૂકીને ગયો હોય તો બીજા તૈયાર હોય. આ વાના હાલે 10 દી. હારે મારી જેવો એક મફચ્યો બેસી ગયો હોય, એ વળી ભાઈ વળી વરરાજો જમવા બેહે આ 1.5 થાય. ત્યારે તો વૈશાખ મહિનાના લગ્ન હોય તો કેરીનો રસ આવી ગયો હોય,
તે વળી શું કે એ ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો અમારે હાર્યા. સાહેબ એક વરરાજો ફેરા ફરતો તો પોલીસ લઈને વહી ગઈ. કોકે કીધું કેમ લઈ ગયા? કે ડંકીનો પાઇપ સોર્યો થઈ તો આજ હાથમાં આવ્યો. આ લગન છે ચાલુ ડંકીની પાઇપો કાઢી જતા હોય. હે રવાજો દાંત કાઢીમાં એટલે લગ્નમાં એ આટલા વાના ખાઈને આવ્યો હોય બિચારો, અને ત્યાં ઉતારો આપ્યો હોય સાહેબ. એટલે એક તો એ બળદગાડામાં જાન આવી હોય, પસડાણો હોય. હવે ત્યારે એ ગામડામાં ટોયલેટ બાથરૂમ નહોતા. જેની ઘેરે ઉતારો હોય આગલેથી ખબર પડી જાય, નવા ડબલા અહીંયા ટીંગાતા હોય માન લેવાનો. અને સવારે જાની એ ડબલા ભરી ભરીને ખબ 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 થતા હોય. એમાં વરરાજો વાનો ખાઈને આવ્યો હોય, પાછું બોલવાની મનાઈ હોય, પાછો ટટાર બેઠો હોય. એમાં બિચારાને ગડબડ થાય. ઓલો ઢોલી ડેલીએ બેઠો હોય, ઉતારાની ડેલી જે ઉતારો હોય જેના ઘરે, ત્યાં ડેલીએ ઢોલી બેઠા હોય. એ ઢોલી વળી ઢોલ માથે આમ પગ રાખી અને ટેકો દઈને બેઠો હોય સાંયે. એ હાલતા જાય ની માણસો વળી બીડીને સિગરેટ દેતા જાય. ઓલો બેઠો બેઠો એ જેની મોજ હતી સાહેબ. એ ઢોલીને કીધું હોય ગરદણી એક વરરાજો ને એ નીકળે એટલે માંડવા સુધી વગાડતા આવજો. એમાં અહીંયા વરરાજાને આકળી ચડે, એમાં એને બોલવાની મનાઈ હોય. એ વળી અણવરને કોણી મારે એટલે અણવરે તાજો સુધર્યો હોય. એ વળી કે ચૂંચે એટલે વરરાજો ઈશારો કરે ડબલું ડબલું. તમે વરરાજાની એન્ટ્રી તો જોવો દોસ્ત. અણવર જેવો અણવર, એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય અને એક હાથમાં અણવરે ડબલું વરરાજાનું લીધું હોય. અને વરરાજો વળી એક હાથમાં તલવાર ને એક હાથમાં રૂમાલ ને કાળો કોટ પહેર્યો હોય. અને એ વળી અણવરની વાહે ખબ 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 હાલ્યો જતો હોય. મોર અણવર વાહે વરરાજો ડેલીએ પૂગે ત્યાં ન્યા ઢોલી મોર થાય ધબુક ધબુક, માંડવે નથી જાતો. શું મજા હતી યાર, આનંદ. આપણા વડીલોએ અભાવમાં ભાવ પેદા કરીને જીવી ગયા છે, પણ ધર્મ ન છોડ્યો. આજની યુવા પેઢી, આજના ધનવાન પેઢી હજી આ શાસ્ત્રો વંચાવે છે, ભાગવત વંચાવે છે. એનું કારણ એ કે આ માવતરોએ એની અંદર સંસ્કારના બીજ રોપ્યા છે. અનરું સત્ય.